લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરાદમાં ગેસની બોટલ માટે લાંબી લાઈનો જોવા મળી. વાવથરાદમાં ગેસ બોટલની લાંબી લાઈનો જોવા મળી. ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં ગુજરાતને ક્રૂડ ઓઇલ તથા એલપીજી સિલિન્ડર પર ભારે હલચલ જોવા મળી. વાવથરાદમાં પણ આજે ગેસ રિફિલ કરાવવાની લાંબી લાઈનો જોવા મળી હતી. એજન્સીના માલિકે જણાવ્યું કે થરાદમાં રોજ 2 ગાડી એટલે કે રોજ 700 સિલિન્ડર આવે છે અને જરૂરિયાત મુજબ વિતરણ પણ થાય છે. એમણે એમ પણ જણાવ્યું હતું કે અમુક લોકોને વધારે કનેક્શન હોય અને અફવાઓના કારણે બોટલનો સ્ટોર કરતા હોય છે. એજન્સી મારફતે એવું પણ જાણવા મળ્યું હતું કે ભાવ જે ચાલતા હતા એના એ જ છે, એમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલ રાજપૂત ભલાભાઈ, વાવથરાદ. અછતનું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર 100 થી વધુ લોકોની લાઈન છે. લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે, શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈને શું કહેશો? બુકિંગ કર્યાને જે બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના એને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી કદી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે.